ગરબાડા પોલીસ સ્ટેશનમાં એક યુવક પર પોલીસ કર્મીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે। દાહોદ જિલ્લાના ગરબાડા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ગરબાડા પોલીસ સ્ટેશનમાં એક યુવક પર પોલીસ કર્મીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે। પરિવારજનોએ જવાબદાર પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। મળતી માહિતી મુજબ બુટલેગરનું પાયલોટિંગ કરે છે તેવા આક્ષેપ સાથે વિપુલ મંડોળ નામના યુવક સાથે પહેલા બોલાચાલી થઈ હતી। ત્યારબાદ બીજા જ દિવસે ઓનલાઈન કેસના બહાને યુવકને તેના ઘરેથી અટકાયત કરવામાં આવ્યો હતો। પરિવારના આક્ષેપ અનુસાર યુવકને પોલીસ સ્ટેશનમાં અંધારા રૂમમાં પૂરી દેવામાં આવ્યો હતો અને ક્રિકેટના બેટ વડે પગના તળિયે અંદાજિત 40 જેટલા ફટકા મારવામાં આવ્યા હતા। આટલું જ નહીં, માથાના વાળ પકડી મોઢા પર ઝાપટો મારી દિવાલ સાથે માથું અથાડવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। પોલીસના કહેવાતા 3rd ડિગ્રી ટોર્ચર બાદ યુવકની તબિયત બગડતા તેને દાહોદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। પીડિત યુવકની પત્ની કમિલાબેને દાહોદ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ આપી છે। ફરિયાદમાં પોલીસ કર્મી જયદીપ અને અતુલ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાડવામાં આવી છે। પરિવારજનો દ્વારા જવાબદાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધવાની માંગ સાથે ન્યાય માટે રજૂઆત કરવામાં આવી છે। પોલીસ કસ્ટડીમાં થયેલી આ હિંસાની ઘટનાને પગલે સમગ્ર દાહોદ પંથકમાં પોલીસ તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે। અને અમારી નજીક સ્કૂલ હતી, પ્રાઇમરી સ્કૂલ, એમાં એ ભાઈ પોલીસવાળા ભાઈ બેઠા હતા, મેં નથી જોયા ને હું પછી મારા મોટી માનું ઘર છે ત્યાં સ્કૂલ પાસે, એમને હું પૂછવા ગયો હતો કે તમને સિલિન્ડર મળ્યું કે ના મળ્યું અને તમારા ફોન આવ્યો કે નહીં એ પૂછવા જતો હતો, તો એ પોલીસવાળા ભાઈ મને જોઈને ભાગવા લાગ્યા। તો મેં છોકરાઓને પૂછ્યું મેં કહા કોણ ભાગે છે, તો એ મને આવીને ડાયરેક્ટ પકડી લીધો કે તું પાયલોટિંગ છે, દારૂનો બુટલેગરનો પાયલોટિંગ છે એમ કરીને, ચાલો આને ભોસડીમાં લઈ લો એમ કરીને ગાળો બોલા મારી જોડે। તો પછી મને ઝપાઝપી કરી, તો પછી મને લઈ જતા હતા, તો મેં પરિવારવાળાને મેં છોકરાઓને કીધું મને બોલાવો ફટાફટ, મને આ લઈ જાય છે। તો પરિવારવાળાને મેં બોલાયા અને પછી એમને જતા રહ્યા અને પછી બધા પરિવારવાળાએ મોકલી દીધા એમને। પછી સવારમાં વહેલા મારી ગાડીની ચાવી બધું લઈ ગયા, સવારમાં વહેલા આવ્યા, પાછા મને લાગ્યું કે ચાવી આપવા આવ્યા, પછી કેસ કરી દીધો મારા પર ચોરી ગુનાનો અને મને લઈ ગયા પોલીસ સ્ટેશન લઈ ગયા। એટલે મને સવારમાં 10 વાગે લઈ ગયા, તો આખો દિવસ રાખ્યો, મને જામીન ના આપી। પછી બધાને કીધું કે કાલે જામીન મળે કે મારા જે વડીલો એને બધાને મોકલી દીધા ઘરે। પછી મને રાત્રિના 8-9 વાગે કસ્ટડીમાંથી કાઢીને પીએસઆઈની ઓફિસમાં લઈ જાય અને મને ટીપણા બેટ દ્વારા મને બહુ માર્યો, પછી થાપોલ મારી, મને લાત મારી, બહુ માર્યો, મને વાળ પકડીને મને દિવાલ હાથે અથડાયો, એવો માર્યો। એમાં જયદીપ કરીને છે, એક આપણે અતુલ કરીને છે, 2 જણ છે અને એક ભાઈ મને પકડી રહેતો, એનું નામ મને ખબર નથી। ના, કોઈ જ નહીં સાહેબ, હું ઓળખતો જ નથી એમને। અમારે એ લોકો સાંજે લગભગ 6-6:30 ના ગાળામાં અમારી બાજુ સ્કૂલ છે ત્યાં આવીને બેઠા હતા। તો ત્યાં મારા ભાઈ છે એ ગરબાડાથી આવ્યા હતા, તો એમને પૂછ્યું કે એ જોયો કે અંદર આમ ટોપા કરે, તો પછી એને જોયું કે કોણ છે એમ। એ અમારો એક કાકી છે ત્યાં જતો હતો, એને પૂછ્યું કે અમે પોલીસવાળા છે, ભોસડીના તમે એમ કરી દઈશું, તમે એમ કરી દઈશું, એમ તને પકડીને ગાડી ચાવી આપી દીધી। પછી એ લોકો આમ ઝપાઝપી કરવા લાગ્યા, પછી એને મારવાની કોશિશ કરી। પછી એ ભાઈએ અમને બોલાયા, પછી અમે ત્યાં ગયા, પછી એમને અમે કીધું, પછી એ લોકો જતા રહ્યા। પછી સવારમાં પાછા આવ્યા, ગાડીની ચાવી લઈને જતા રહ્યા હતા, સવારમાં પાછા આવ્યા, તો પાછા ચાવી હાલવાને બાને એને એમ કીધું કે અમે તમારી જોડે માર ખાવાય, તમારે શું કરવું છે ને એમ તેમ કરી। પછી પોલીસની ગાડી બોલાવીને પછી એને પકડાવી દીધું। પછી તેને ખોટા ગુનામાં દાખલ કરી અને રાત્રે ઘોર માર મારવામાં આવ્યો। મારવા વાળા કોઈ વ્યક્તિનું નામ શું? હા, એ જયદીપ કરી છે અને એકનું નામ મને ખબર નથી, ભાઈની ખબર છે, ગરબાડા પોલીસ સ્ટેશન। તમારું નામ? પ્રવીણ।